અને આગળ વધીએ સીધું સટમાં તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે એક મોટી દુર્ઘટના ટળી છે। હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગ લાગી હતી, જે દરમિયાન એક વૃદ્ધ દાઝી ગયા। આગ બાબતે સિવિલ હોસ્પિટલને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ઢાંક પીછોડું કરવામાં આવ્યો। બેદરકારી છુપાવવા માટે પોલીસ ચોકીમાં એમએલસી પણ નોંધાવવામાં ન આવી। આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ નહોતા। સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં આગ પ્રસરી હતી। દર્દીઓની તસવીર સામે આવતા આખી ઘટના બહાર આવી। ઘટના બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાઈ એવી વાતો કરવામાં આવી રહી છે। ધારાસભ્ય દર્શિતા શાહે ઘટના અંગે પણ કોઈ જવાબ ન આપ્યો। આરએમઓ હર્ષદ દુસરા પણ કેમેરા સામે કંઈ બોલવા માટે તૈયાર નથી। આરએમઓ હર્ષદ દુસરાનું માત્ર એક જ રટણ સાંભળવા મળી રહ્યું છે કે સાંજે મળીશું, સાંજે જવાબ આપીશું। તે માત્ર આ એક જ વાક્ય બોલી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના અધિક્ષક પણ રજા પર ઉતરી ગયા છે। આપને જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલ વારંવાર આ પ્રકારે વિવાદમાં રહી છે, ત્યારે વધુ એક પ્રકારે બેદરકારી સામે આવી છે। સાંજે આપણે બોલાવશે, સાંજે આપણે આવો, સાંજે આવજો। અત્યારે અમે સંકલન આવ્યો છે, સાંજે આવજો, સાંજે આવજો, સાંજે અમે તમને જવાબ આપશું। દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી છે। જો કે આ દુર્ઘટનાને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દબાવવાના પ્રયાસો થયા છે। શું આખી ઘટના છે હું દેખાડું આપને દ્રશ્યો મારફતે। આ તમે જોઈ રહ્યા છો ઇમરજન્સી વોર્ડ, અને ઇમરજન્સી વોર્ડની ઉપર જ છે ટીબી વોર્ડ આવેલો છે કે જ્યાં આ દુર્ઘટના સર્જાણી હોવાના વિગત સામે આવી છે। વેન્ટિલેટરમાં આગ લાગી હતી ને જેના કારણે 2 દર્દીઓ છે તે ઈજાગ્રસ્તો થયા છે, જેમાં એક દર્દી છે તેના મોઢા ઉપર જ દાઝી ગયા છે ને તેના કારણે તેમને બંસ વિભાગમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે કોઈ પણ આ પ્રકારની દુર્ઘટના સર્જાય તો પછી તેને પોલીસ તંત્રને નોંધ કરાવવાની હોય છે કે આ પ્રકારની દુર્ઘટના સર્જાણી છે। આ એક પણ પ્રકારની નોંધ છે તે પોલીસ તંત્રમાં પણ નથી, કારણ કે પોલીસ ચોકી તો સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ છે। તો પછી કેમ ન કરાવી નોંધ, આ પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। પ્રદ્યુમન નગર પોલીસ મથક જેની અંદર આ હોસ્પિટલ આવે છે ત્યાં પણ નોંધ નથી। એટલે સૌથી મોટો સવાલ છે કે એવી તો શું બેદરકારી હતી હોસ્પિટલની કે આખો આ મામલો છે તે દબાવવાનો પ્રયાસ કરવો પડ્યો છે। જો દુર્ઘટના છે તો દુર્ઘટના છે, પરંતુ જો આ ઘટના મોટી સ્વરૂપ ધારણ કરી લે તો જવાબદારી કોની? બીજી બાજુ જે વેન્ટિલેટરમાં આગ લાગી છે તે વેન્ટિલેટર કયું છે ને સાથે સાથે તેની લાઇનમાં અનેક વેન્ટિલેટરો છે, તેમાં તો ખામી નથી ને? આ પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે ને જો ફરીથી આગ લાગશે તો જવાબદારી કોની? એટલે કહી શકાય છે કે હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ રાજકોટ છે તે અવારનવાર વિવાદોમાં તો સપડાઈ ચૂકી છે, પરંતુ વધુ એક વિવાદ છે કે જ્યાં દર્દીનો જીવ જતા બચ્યો છે। જો વધારે આગ લાગી હોત તો જવાબદારી કોની? આખો આ ઢાક પીછોડો કેમ કરવામાં આવ્યો છે તે પણ એક સૌથી મોટો સવાલ છે, તે હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દી દાઝી જવા મામલે સિવિલ હોસ્પિટલની બેદરકારી મુદ્દે સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપ્યું છે અને એમણે કહ્યું કે હું વ્યક્તિગત મુલાકાત કરીને તપાસ કરીશ। અગાઉ પણ સિવિલની બેદરકારીની ફરિયાદો મળી છે સરકારમાં અને આરોગ્ય કમિશનરને આ મુદ્દે રજૂઆત કરીશ। કહ્યું કે મારી ગ્રાન્ટમાંથી મેં એમ્બ્યુલન્સ પણ ફાળવી હતી, સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ ન કરાતો હોવાની પણ ફરિયાદ મળી છે। પ્રાઇવેટ એમ્બ્યુલન્સને લાભ કરાવવા નથી કરાતો ઉપયોગ, તેવું પણ તેમણે જણાવ્યું છે। હું ફરીથી સિવિલ હોસ્પિટલ મુલાકાત લઈશ, જોઈ લઈશ શું છે, અને પછી ઉપર જે મિનિસ્ટર છે હેલ્થના નવા, એમના માટે આપણે સંપૂર્ણ રજૂઆત કરશું, કારણ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા ઇસ્યુ છે અને ગવર્મેન્ટ ખૂબ જ મોટું ભંડોળ પ્રજા માટે વાપરે છે। અને અગાઉના પણ જે મને અનુભવ છે કે એમ્બ્યુલન્સો ત્યાં ખરેખર ઉપયોગમાં ન હોય અને બહારના પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને ઇમ્પોર્ટન્સ આપતા હોય, ગરીબ દર્દીને મુશ્કેલી પડે, દવાના ઇસ્યુ છે। એટલે આની પહેલાં જ્યારે આપણા ડૉક્ટર હર્ષદ પટેલ આવ્યા હતા આરોગ્ય કમિશનર, ત્યારે મેં આ બધી રજૂઆતો કરી હતી બંધ બારને, પણ હવે હું ફરીથી આના માટે જે કંઈ દર્દીને ગરીબ દર્દી હોય કે કોઈ પણ હોય, કેમ કે સિવિલમાં છેલ્લે લોકો સામાન્ય માણસો હોય એ જ આવતા હોય ને એની જ ખાસ રખેવાળી કરવાની હોય છે, એના માટે જે કંઈ પગલાં ભરવા પડશે ઉપર સત્તાવાળાને પણ હું જાણ કરીશ।
અને આ જ અંગે વધુ વિગતો સાથે રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે. રહીમ, ટીબી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હતી. એક વૃદ્ધ છે, ગંભીર રીતે દાઝી પણ ગયા હતા, પરંતુ હવે બેદરકારી પણ છતી થઈ રહી છે. જવાબ આપવા વાળું કોઈ નથી, સીસીટીવી ત્યાં લાગેલા નથી. ચોક્કસપણે જિજ્ઞાસા સૌથી મોટો સવાલ છે. કોઈ પણ દુર્ઘટના સર્જાય તો સિવિલ હોસ્પિટલના અધિક્ષક કે પછી આરએમઓની જવાબદારી હોય છે કે તેમના ઉપરના અધિકારીને જાણ કરવી. બીજી બાજુ આ દુર્ઘટના એવી છે કે આને ઢાક પીછોડો પણ ન કરાય, કારણ કે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. એક તો દર્દી દાજ્યો છે ને કાલ સવારે જો આ દર્દીને કાંઈ થશે તો જવાબદારી કોણ લેશે? એમએલસી પણ નોંધ નથી કરાવી કે આવી દુર્ઘટના સર્જાણી છે કે જેની જાણ પોલીસ તંત્રને કરવાની હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ એમએલસી જાણ માટે પણ પોલીસને કાંઈ નોંધ પણ નથી કરાવી. બીજી બાજુ જે વેન્ટિલેટરની અંદર આગ લાગી છે તે વેન્ટિલેટરને જે આગ લાગી છે તો બાકીના પ્રકારના જે વેન્ટિલેટરો છે તે સુરક્ષિત છે કે નહીં તે પણ ચકાસણી કરવા માટે ઉપર સુધી જે જાણ કરવાની હોય છે તે પણ જાણ નથી કરવામાં આવી. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સિવિલ હોસ્પિટલનું તંત્ર કેમ ઢાક પીછોડો કરી રહ્યું છે? જો તમે યોગ્ય રીતે કામગીરી કરી રહ્યા છો તો પછી તમે કેમ કોઈને જાણ નથી કરતા? સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કે પછી આમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની બેદરકારીના કારણે આગ લાગી છે એટલા માટે આ જાણ નથી કરવામાં આવી. જ્યારે આરએમઓ દુસરાને જ્યારે વાતચીત કરવાના પ્રયાસો કરીએ છીએ તો એમ કહે છે કે સાંજે વાત કરીશું. અરે ભાઈ, તમને હોસ્પિટલના આરએમઓ છો, તમને તો ખબર જ હોવી જોઈએ કે શું ઘટના બની હતી, શું છે. તાબડતોબ કહેવાનું હોય કે ભાઈ આગ લાગી હતી, દુર્ઘટના સર્જાણી છે, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ તે મીડિયાથી ભાગી રહ્યા છે. સાંજે જવાબ આપશું, સાંજે જવાબ આપશું. સાંજે જવાબ શેના આપવા છે? તમારે શું એવો અભ્યાસ કરવો પડે એમ છે કે જે ઘટના બની છે તમે કહી નથી શકતા? સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સાંસદ રામ મોકરિયાએ પણ કહ્યું કે સિવિલ હોસ્પિટલની અનેક ફરિયાદો તેઓના સુધી પહોંચી છે, તો પછી કેમ ઢાક પીછોડો? એવું જ નહીં, ગાંધીનગર સુધી ખબર છે કે સિવિલ હોસ્પિટલની અંદર કૌભાંડોની હાડમાળા છે. જે આ તાજેતરની અંદર જ સિવિલ હોસ્પિટલના જે ડ્રગ્સ એટલે કે દવાનો જે સ્ટોર હોય છે તેના ઇન્ચાર્જ છે તેને બદલી કરવી પડી છે, કારણ કે તેમને 2 કરોડ રૂપિયાની દવા છે તે બહારથી ખરીદી કરી છે. મને તો ત્યાં સુધી સૂત્રો પાસેથી વિગતો મળી છે કે 700 રૂપિયાની દવાઓ છે તે 2,000 રૂપિયામાં ખરીદી કરવામાં આવી છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે જાણે કૌભાંડોનું ઘર છે. સિવિલ અધિક્ષક છે તે રજા ઉપર ઉતરી ગયા. અરે, અવળી મોટી દુર્ઘટના સર્જાણી છે ને તમે રજા ઉપર કેમ ઉતરો છો? તમારે તપાસ કરાવવાના જરૂર છે. વેન્ટિલેટરો જે આગ લાગી છે તે બીજા વેન્ટિલેટરોમાં ખામી નથી ને, આ તપાસ કરવાની છે. જો બીજો આગ લાગશે ને બીજા દર્દીઓ આ જ રીતના દાસશે તો જવાબદારી કોની? આ સામાન્ય સ્વરૂપમાંથી જો મોટું સ્વરૂપ ધારણ કરી લેશે તો જવાબદારી કોની? જે સાધનો પડ્યા છે તેની ચકાસણી કરવાની હોય છે, પરંતુ માત્ર ને માત્ર જે વેન્ટિલેટરમાં આગ લાગી હતી તેને કાઢીને સાઈડમાં મૂકી દેવામાં આવ્યું છે. એટલે સૌથી મોટો સવાલ છે, વિવાદોનું ઘર બનેલી સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. સદનસીબે જે દર્દી છે તેનું મોઢું દાજ્યું છે. જો આખો દાજી જાત અને મોતને ભેટત તો જવાબદાર કોણ લેત? આ પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ હાલ રાજકોટની જાણે રામ ભરોસે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. જિજ્ઞાસા. બિલકુલ રહીમ, આભાર જાણકારી માટે. તો સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.